આપણી પાસે જે પ્રવૃત્તિ કરવાનું નામ છે કચરોની શોધ. એમાં બે ટીમ આપણે બનાવી. એક ટીમમાં બહેનોની ટીમ હતી અને એક ટીમ ભાઈઓની હતી. બહેનોએ શું કર્યું ભાઈ કે સ્કૂલના કેમ્પસની અંદરથી જે કચરો એમને લાગ્યો એ કચરો કલેક્ટ કર્યો છે. અને ભાઈઓએ શું કર્યું છે ભાઈ, સ્કૂલના ફરતે બહારના રોડ છે, સ્કૂલના જે આપણે બરિયાદુથી આવવાનો મંદિરનો રસ્તો છે, એ રસ્તા ઉપરથી જે અમને કચરો મળ્યો છે એ કચરો કલેક્ટ કર્યો છે. તો હવે કચરો કયો કલેક્ટ કર્યો છે એ હવે આપણે જોવાનું છે. આપણે સમજીશું કચરો કયો છે અને કચરામાં શું છે. બરાબર છે? તો હવે વારા પરથી આપણે હવે કચરો કાઢતા જઈશું અને કચરાને ઓળખવાનો પ્રયત્ન કરશું. નામ લખીશું, એ કચરો શું છે, ક્યાં છે, કઈ જગ્યાએથી મળ્યો છે. તો આપણે એક કચરો અહીંથી લઈશું, એક કચરો આપણે અહીંથી લઈશું, એટલે આપણને બરાબર છે ભાઈ. ચલો હવે આ ડસ્ટબિન છે અને આ ડસ્ટબિન માંથી આપણે પેલો કચરો આપણે કાઢીએ છીએ. ચલો ભાઈ, આ દેખાય છે બધાને ભાઈ? ઓકે, આ છે ભાઈ ચપ્પલ. ઓકે, તો આ ચપ્પલ છે. ચપ્પલ જોયું ભાઈ? હવે આ ચપ્પલ બેન તમારી બેગ છે બેટા? તમને ચપ્પલ ક્યાંથી મળી બેટા? અચ્છા, સ્કૂલના કેમ્પસમાંથી અથવા તો શાળામાંથી મળ્યું ભાઈ. બરાબર? આ કચરો, આ ચપ્પલ ક્યાં પડ્યું બેટા? કચરાપેટીમાં પડ્યું હતું કે બહાર પડ્યું હતું? બહાર પડ્યું હતું. એટલે કચરો, આ કચરો છે તો એક કચરાપેટીમાં હતો નતો ભાઈ? તો ના. તો ક્યાં હતો ભાઈ? તો ભાઈ રૂમ શું છે ભાઈ? મેદાનમાં હતું ભાઈ. બરાબર? હવે મારો બેનને પ્રશ્ન છે ભાઈ, અને તમને બી પ્રશ્ન છે. આ ચપ્પલ છે ભાઈ? બોલો, ચપ્પલ શેનું બનેલું હશે ભાઈ? રબરનું કે પ્લાસ્ટિકનું? કેટલા રબર કે કેટલા પ્લાસ્ટિક કે છે? બોલો, રબર કે છે ભાઈ. ચપ્પલ રબરનું બનેલું કે મને તો પ્લાસ્ટિક લાગે છે ભાઈ? ચલો, હવે પ્રશ્ન મારો એવો છે કે આ ચપ્પલ કોણે ફેંક્યું હશે ભાઈ? જો આ ચપ્પલ જોઈને આપણને એટલી ખબર પડે કે આ ચપ્પલ તો આપણું તો છે નહીં, એ તો નાનું બાળક છે. કાં તો એ ભૂલી ગયું હશે, કાં તો કોઈ રમતમાં એક ચપ્પલ ફેંકી દીધું હશે, તો બી ચપ્પલ એ મૂકીને જતો રહ્યો હશે. તો કોઈ વિદ્યાર્થી હશે, એ આ ચપ્પલ ફેંકી ગયો હશે. શું લાગે છે? આ કઈ પાઇપ જેવું લાગે છે મને તો. સ્ટીલની પાઇપ છે કે લોખંડની પાઇપ છે ખબર નથી, પણ આ પાઇપ છે ભાઈ. ચલો ભાઈ, પાઇપ છે. બોલો ભાઈ, આ તમને ક્યાંથી મળ્યું બેટા પાઇપ? પાણીની ટાંકી પાસે મળ્યું એમ ને? તો આ પાણીની ટાંકી પાસે મળ્યું. આ ક્યાં પડ્યું હતું બેટા? રસ્તા પર પડ્યું હતું? કચરાપેટી અંદર પડ્યું હતું ભાઈ? રસ્તા પર. એટલે કચરાપેટીમાં નતું ભાઈ, તો ક્યાં હતું ભાઈ? રસ્તામાં હતું. ચલો ભાઈ, હવે આ પ્રશ્ન છે, શું લાગે છે ભાઈ? આ શેનું બનેલું લાગે છે? બીજું લોખંડનું. ભાઈનું કેવું છે કે ભાઈ લોખંડનું બનેલું છે. અને ભાઈની વાત સાચી કે આ લોખંડનું જ બનેલું છે, પતરું છે. બરાબર છે? તો આ વસ્તુ છે બધી બેટા લોખંડની. બરાબર? હવે આ શું લાગે છે? આ કોણે ફેંક્યું હશે ભાઈ? તને શું લાગે છે બેટા? કોણે ફેંક્યું હશે? આ પાઇપનો ટુકડો છે ભાઈ, આ કોણે ફેંક્યો હશે ભાઈ? તો આપણને ખબર નથી, પણ આપણે વિચાર લીધી કોઈ વ્યક્તિ કે કોઈ ક્યાં ઘર, જેનું ઘર છે, કોઈ ઘર ત્યાં જે નજીકમાં ઘર છે એ ઘરવાળાએ ફેંક્યું હશે. પાઇપ છે. શું હવે એને આ ચપ્પલના ટ્રેમાં મૂકવું કે અલગ ટ્રેમાં મૂકવું બેટા? એને આપણે અલગ ટ્રેમાં મૂકીશું. કેમ? યસ, એ લોખંડની બનેલી છે ને આ શેની બની છે ભાઈ? પ્લાસ્ટિકની કે રબરની. ઓકે, ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વસ્તુ કાઢતા જઈએ છીએ. ચલો ભાઈ, પહેલી વસ્તુ નીકળી છે ભાઈ આ છે ભાઈ પ્લાસ્ટિકનું રેપર છે, પ્લાસ્ટિકનું કવર છે ભાઈ? તો અહીં લખી દો ભાઈ પ્લાસ્ટિકનું કવર. બોલો, આ કયા ડબ્બામાં નીકળ્યું ભાઈ? આપણે લીલા ડબ્બો. એ ડબ્બો કોનો હશે ભાઈ? એટલે ક્યાં પડ્યું હશે ભાઈ? તો મેદાનમાં કાં તો બહાર રસ્તા પર હશે. બરાબર? કચેવડીમાં હતું ભાઈ? ના ભાઈ. તો ક્યાં હતું ભાઈ? આ રસ્તામાં હતું.
ચલો આ શેનું બનેલું હશે ભાઈ? બહુ સરસ, આ પ્લાસ્ટિક નું બનેલું હશે. અને આ ફેંક્યું કોણ હશે ભાઈ? કોઈ પણ માણસે ફેંક્યું હશે. ચલો આપણે અહીંયા સુધી પૂછી ગયા છે. હવે ધીમે ધીમે મળીને આપણે આગળ તરફ જવાનો પ્રયત્ન કરીશું ભાઈ, કે 4 નંબરની વસ્તુ કાઢીએ આપણે. ચલો આને ક્યાં મૂકું ભાઈ? કઈ ટ્રેમાં મૂકું ભાઈ? આમાં મૂકું ચાલશે ભાઈ? કેમ નહીં ચાલે? તમે કીધું કે આ પ્લાસ્ટિક નું વસ્તુ છે. ચાલશે આમાં? નહીં ચાલે? ચાલશે? મૂકું? ઓકે મૂકું. હવે ઓકે, મને કે આ વસ્તુ મળ્યું છે ભાઈ. આ કઈક શું લાગે તમને ભાઈ? પથ્થર છે. બહુ સરસ. તો ચોથી વસ્તુ આપણને મળી છે ભાઈ આ પથ્થર. થોડો પાલે આવડો થોડો. તો આ પથ્થર છે. આ પથ્થર આપણને ક્યાં મળ્યું છે? ના, આ મળ્યું છે શાળામાંથી મળ્યું છે આ પથ્થર આપણને. બરાબર ને? હા, આ શાળામાંથી મળ્યું છે. અને આ ક્યાં હતું ભાઈ? કચરા પેટીની અંદર હતું? ના ભાઈ, ના, બહાર હતું. એટલે કે શાળાના મેદાનમાં હતું ભાઈ. પણ આ પથ્થર શેનું બનેલું હોય ભાઈ? પથ્થરનું બનેલું હોય કે ભાઈ પથ્થરની વસ્તુ શું હોય ભાઈ? ખડકનું બનેલું હોય. એટલે પથ્થર છે એટલે પથ્થર શું બનેલું હોય ભાઈ? ખડકનું. બરાબર છે? ચલો આ કોને ફેંક્યું હશે ભાઈ? કે આપણે ત્યાં સ્કૂલમાં કામ ચાલે છે અત્યારે. બરાબર? સ્કૂલમાં કામ ચાલે છે ભાઈ, બાંધકામનું. એટલે એમાંથી ટુકડો થઈને આ પથ્થરનો ટુકડો કે ટાઇલ્સનો ટુકડો બહાર પડ્યો હશે. તો આ કોઈ મજૂર છે, કારીગર છે, એને આ ફેંક્યું હશે. પતિભાઈ આટલું. હવે આને ક્યાં મૂકું બેટા? હું અલગ ટ્રેમાં મૂકું? આ ટ્રેમાં મૂકું નહીં? આ બધા ટ્રેમાં? ઓકે, તો આને અલગ ટ્રેમાં મૂકીએ છીએ. ચલો હવે આપણે કંઈક બીજું ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ ભાઈ, કે આમાં કંઈક આપણને મળી જાય એવું હોય. ચલો ભાઈ, આ આપણને એક મળ્યું છે. આ એ સાવણી છે ભાઈ. છે સાવણી ભાઈ? તો આ મળી ભાઈ આપણને સાવરણી મળી. ક્યાંથી મળી ભાઈ? આ મેદાનમાંથી મળી કે બહાર રસ્તામાંથી મળી? રસ્તામાં મળી. ક્યાં હતી ભાઈ? ડસ્ટબિન ની અંદર હતી? ના ભાઈ, બહાર હતી. એટલે કે રસ્તામાં હતી. આ શેની બનેલી છે ભાઈ? સાવરણી. લાકડી? પાન. એટલે મોસ્ટલી વાત કરીએ કે પાન છે એટલે આમ તો કહીએ તો એમાં મૂળ તો લાકડું જ થશે. આ સાવરણી બની છે તો સાવરણી મોટા ભાગે આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો સાવરણી જેની બનતી હોય તો આપણે ખજૂરીની સાવરણી આવતી હોય. બરાબર? એટલે વનસ્પતિના કોઈ ભાગની બની છે, પાનની બની, પણ એ લાકડી જેવું છે, લાકડા જેવું છે. એટલે મોટા ભાગે આપણે એના પત્તાઓની બનેલી છે અથવા તો લાકડાનો ભાગ સમજી લઈએ. તો લાક કોને નાખ્યો હશે ભાઈ? તો કોઈ વ્યક્તિ અહીંયા નાખી ગયું હશે જેને જરૂર નહીં હોય એવું. તો હવે આ ટ્રે છે, આમાં મૂકું બેટા પ્લાસ્ટિકમાં? આ લોખંડમાં? આ પથ્થરમાં? તો શેમાં મૂકું બેટા? અલગ ટ્રેમાં મૂકીશ. ઓકે, તો હવે આપણે આટલું ક્લિયર કટ સમજી ગયા કે દરેક વસ્તુ અલગ અલગ કેમ મુકાવડાવી, કેમ અલગ અલગ કરી છે. કે મેં એકમાં નામ કીધી હતી. બહુ સાચું કર્યું, તમે અલગ અલગ મૂકો. તો આપણા ઘરે બી રોજ સવારમાં, રોજ આખા દિવસમાં કચરો નીકળે છે. અને બે પ્રકારનો કચરો નીકળતો હશે, એક ભીનો અને એક સૂકો. આપણે શું કરીએ છીએ? બંને કચરા કેવા નાખી દઈએ છીએ? ભેગા. ભાઈ થાય છે શું ભાઈ? એ કચરો કચરાપેટીમાં જ્યારે લેવા વાળા આપણા ઘરેથી આવે એટલે એ શું કરે ભાઈ? એમની પાસે બે સિસ્ટમ છે કે ભાઈ ભીનો કચરો અલગ નાખવાનો, સૂકો અલગ નાખવાનો. તેમનું કામ વધી જાય છે. એના બદલે
આપણે આપણા ઘરે કચરા પેટીના બે ભાગ કરી દઈએ, એકમાં ભીનો નાખીએ ને એકમાં સૂકો નાખીએ, તો ફાયદો શું થાય ભાઈ કે ભીનો કચરો ને સૂકો કચરો આપણે અલગ આપવાનો વાંધો ના આવે, સરળતા રહી જાય. અને ભીના કચરાનો ઉપયોગ કરીને આપણે એનો શું બની શકે ભાઈ ખાતર બનાવી શકીએ એમ છે. જેમ કે ચાની ભૂકી છે આપણી, એને સૂકવી દઈએ કે એમાંથી ખાતર બને. એ જ પ્રમાણે ધારો કે આપણે લઈએ શું લઈએ ભાઈ, બીજી વસ્તુ આપણે છે ભાઈ કે ચાની ભાઈ આપણે ત્યાં જે શાકભાજીઓ આવે છે, જે શાકભાજીના છિલકા આવે છે, ડુંગળી છે, ટામેટા છે, કે જે ફળ ફળાદી પાકી ગયા છે, એને આપણે ડીકમ્પોઝ કરીને આપણે એમાંથી ખાતર બનાવી શકીએ એમ છીએ.